જાફરાબાદ નગરપાલિકાની ચૂંટણી જંગ જોવા મળી છે, જ્યાં ભાજપના ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભર્યા છે। 7 વોર્ડની 28 બેઠકો માટે ભાજપના ઉમેદવારોએ ફોર્મ ભર્યા। ગત પાલિકાની ચૂંટણીમાં ભાજપની બિનહરીફ જીત થઈ હતી, ત્યારે 2025ની જાફરાબાદ પાલિકામાં ચૂંટણીનું જંગ જામશે। અમરેલી જિલ્લા યુવા ભાજપ પ્રમુખે પ્રતિક્રિયા આપી છે। પત્રકારના માધ્યમથી આપને એ કહેવા માંગુ છું કે જાફરાબાદ નગરપાલિકાની અંદર ટોટલ 7 વોર્ડ છે અને 28 સભ્ય છે। એવી જ રીતે રાજુલા નગરપાલિકાની અંદર પણ 7 વોર્ડ છે અને 28 સભ્યો છે। મને સંપૂર્ણ વિશ્વાસ છે કે જાફરાબાદમાં પણ 28 માંથી 28 આવશે અને રાજુલામાં પણ 28 માંથી 28 આવશે, કારણ કે દેશના વડાપ્રધાન ભારતીય જનતા પાર્ટીના હોય, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ભારતીય જનતા પાર્ટીના હોય, જિલ્લાના સાંસદ ભરતભાઈ સુતરિયા પણ ભારતીય જનતા પાર્ટીના હોય અને વિસ્તારના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી એ પણ ભારતીય જનતા પાર્ટીના હોય। તો આ એક સાંકળ છે અને આખી કડીઓ એક સાથે મળીને આખી સાંકળ બનતી હોય છે અને રાજુલા જાફરાબાદના વિકાસમાં મને સંપૂર્ણપણે વિશ્વાસ છે કે ક્લીન સ્વીપ, કોંગ્રેસનું ક્લીન સ્વીપ થવાનું છે અને ભારતીય જનતા પાર્ટીની બંને જગ્યાએ